નમસ્કાર દોસ્તો, ધોરણ 9થી 12ની જે એકમ કસોટી સપ્ટેમ્બર 2025માં લેવાવાની છે તેની જાહેરાત થઈ ચૂકી છે. તો મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ 9થી 12ના દરેક વિષયની એકમ કસોટીના 25 ગુણના મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. એટલે કે જો તમારે ખાલી પ્રશ્નપત્ર જોઈતું હોય તો એ પ્રશ્નપત્ર અને સાથે સાથે એનું સોલ્યુશન પણ તમને ઉપલબ્ધ થઈ જશે. અને સાથે સાથે ગયા વર્ષની જે એકમ કસોટીઓ લેવાઈ હતી એના જે પ્રશ્ન બેંક હતી તે પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF જોઈતી હશે તો એ પણ તમને મળી જવાની છે. તો ધોરણ 9થી 12ની દરેક એકમ કસોટીઓ જે છે તેના મોડલ પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર બનાવીને મૂકી દેવામાં આવેલા છે. જરૂરથી આ પ્રશ્નપત્રની PDF મેળવી લેજો, જેથી કરીને તમે આ પ્રશ્નપત્ર કાઢવાની પણ માથાકૂટ નહીં રહે અને સાથે સાથે આ પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે એ બાળકોને પ્રથમ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 એકમ કસોટી સપ્ટેમ્બર 2025. પાઠ નંબર છે 1 થી 5, 8 થી 11 અને 15 થી 17, એટલે કે ઓગસ્ટ મહિના સુધીનો અભ્યાસક્રમ છે. વિષય છે સામાજિક વિજ્ઞાન. ચાલો તો જોઈએ આપણે વિભાગે. અને દરેક આ જે પ્રશ્નપત્ર છે 25 ગુણના રહેશે. રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે પરીક્ષા લઈ શકશો. ત્યાર પછી એનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને તમારી શાળાના નામ સાથે પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો જોઈએ આપણે વિભાગ A થી. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24, પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 7 માર્ક્સનો પ્રશ્ન છે. વિભાગ એમાં પહેલું છે નેગ્રીટો. તો નેગ્રીટોને આપણે જોડીશું વિકલ્પ C, ભારતનો સૌથી પ્રાચીન નિવાસીઓ. અને બીજું છે આર્યો. તો આર્યોને આપણે જોડીશું વિકલ્પ A, પ્રકૃતિ પ્રેમી સાથે. ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 3 અને 4. એમાં ત્રીજું, ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. તો જવાબ આવશે સાચું. ચોથું, સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 5. એમાં કહ્યું છે કે ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. તો અહીંયા જવાબ આવશે તમિલ. ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં છઠ્ઠું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો એમાં જવાબ આવશે વિકલ્પ C, સામુદાયિક જંગલ. ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 7. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો જવાબ આવશે અમેરિકા અને બ્રિટન. મિત્રો, ધોરણ 9થી 12ની એકમ કસોટી જે છે તે એકમ કસોટી માટેના પ્રશ્નપત્ર, એટલે કે 25 ગુણના પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે. આ મોડલ પ્રશ્નપત્ર છે. મિત્રો, દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે. હવે આ પ્રશ્નપત્ર જે છે 25 ગુણનું રહેશે. રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે તમને. સીધી તમે ઝેરોક્સ કરાવી અને બાળકોની પરીક્ષા લઈ શકશો. અને બીજું, સાથે સાથે એનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, એટલે સોલ્યુશન કરવાની પણ તમારે માથાકૂટ રહેશે નહીં. અને બીજું કે આ જે પ્રશ્નપત્ર છે એ 25 ગુણનું તો રહેશે. રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. સાથે સાથે સોલ્યુશન પણ તમને એનું ઉપલબ્ધ છે અને સાથે સાથે તમારી શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો. એકમ કસોટીનું મોડલ પેપર અને ગયા વર્ષના ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકશો, જે તમારી પ્રથમ પરીક્ષા માટે પણ તમને તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. આ દરેક PDF WhatsApp પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. ત્યાર પછી છે વિભાગ B. વિભાગ B ની અંદર જોઈએ 8મો સવાલ, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. તો જો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી 9મો સવાલ છે અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો એ અભયારણ્ય કહેવાય. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે. ચાલો, ત્યાર પછી છે વિભાગ C. અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે. તો એમાં 10મો સવાલ છે કે બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નના ઉત્તરો આપણે દર્શાવેલા છે. અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો. વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવીને પણ તમે અભ્યાસ કરી શકો છો. PDF મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી છે વિભાગ D. મિત્રો, આ મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે એકમ કસોટીની તૈયારી માટે, તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું. ત્યાર પછી 12મું, ટૂંક નોંધ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ 8 ગુણનો પ્રશ્ન છે. એમાં 12મો સવાલ, તો એ પણ જવાબ અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે. જવાબો તમારે અહીંયાથી અભ્યાસ કરી લેવાના છે. ત્યાર પછી 13મો સવાલ, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો
થઈ છે. તો આ 13મો સવાલ પણ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ધોરણ 9થી 12ના દરેકે દરેક 9, 10, 11, 12ના એટલે કે ધોરણ 10ના દરેકે દરેક વિષયના એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. અને ખાલી પ્રશ્નપત્ર પણ મેળવી શકો છો અને સોલ્યુશન પણ તમે એનું અલગથી પ્રાપ્ત કરી શકો છો. અને ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના પ્રશ્ન બેંક જે છે એ પણ તમારી પ્રથમ સત્રાંત એટલે કે પ્રથમ પરીક્ષા જે છે એની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે.